આજે બપોરે 3 વાગે અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરશે। અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં 4 અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો। પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો। આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો। પોપટ સોરઠિયા હત્યા કેસમાં જૂનાગઢ જેલમાં હાજર થવા જઈ રહેલા અનિરુદ્ધસિંહની અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ધરપકડ થઈ શકે છે। અનિરુદ્ધસિંહના સરેન્ડર પહેલા વહેલી સવારથી જ રાજકોટ પોલીસ એલર્ટ મોડ પર છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ધરપકડ થઈ શકે છે। સરેન્ડરના પગલે સવારથી જ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। બપોરે 3 વાગ્યે સરેન્ડર કરશે અનિરુદ્ધસિંહ જાડેજા। જૂનાગઢ જેલમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં હાજર થશે। હાઈકોર્ટે અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા માટે આદેશ કર્યો હતો। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ધરપકડ થઈ શકે છે। ત્યારે સરેન્ડરના પગલે સવારથી જ રાજકોટ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। બપોરે 3 કલાકે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે। આપને જણાવી દઈએ સમાચાર જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા બપોરે 3 કલાકે સરેન્ડર કરશે। જૂનાગઢ જેલમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં હાજર થશે અને અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ધરપકડ થઈ શકે છે। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા બપોરે 3 કલાકે જૂનાગઢ જેલમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરશે। આ સમયે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ધરપકડ થઈ શકે છે। હાઈકોર્ટના 18 સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા માટે નિર્દેશ કર્યો હતો, જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહેશે। ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગત 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન રજૂ કરી હતી, જે બીજા દિવસે દાખલ થઈ હતી અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસની બેન્ચે આ લીવ પિટિશનની સુનાવણી પણ કરી હતી। આપને જણાવી દઈએ, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન નામંજૂર કરી હતી અને આ પહેલા કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી। આજ અંગે વિગત આપશે સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ, આજે સરેન્ડર કરશે, હાજર થવાનું ફરમાન છે, શું વધુ વિગતો મળી રહી છે? રાજકોટ પોલીસ પણ સ્ટેન્ડ બાય છે। જી, જરૂરથી જણાવી દઉં, ગોંડલના સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં 15 ઓગસ્ટ 1988ના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા ઉપર અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને 1997માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 2018માં તેમને સજા માફી મળી હતી। 18 વર્ષ સુધી તેમને જેલવાસ ભોગવ્યો હતો। ત્યારબાદ જે તત્કાલીન ધારાસભ્ય ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા તેમના પૌત્ર દ્વારા તેમની હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તેમની સજા માફી મુક્ત જે કરવામાં આવી છે તે રદ કરવામાં આવે, તેને લઈ હાઈકોર્ટ દ્વારા તેમને 4 અઠવાડિયાનો જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। આજે 18 તારીખના રોજ તેમને કોર્ટમાં હાજર થવાનું છે। અત્યારે તે સાંજે બપોરના 3 થી 4ની વચ્ચે જે જૂનાગઢ જેલ ખાતે હાજર થાય તેવી સંભાવના સેવાઈ રહી છે। સાથે સાથે તેના ઉપર જે ગોંડલ તાલુકામાં જે કેસો થયેલા છે અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર ઉપર, તેને લઈ રાજકોટ રૂરલ પોલીસ પણ એક્શન મોડમાં છે અને તે તેની ધરપકડ કરે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે। સાથે સાથે આ વાત કરી ચકચારી કેસ છે જે પોપટ સોરઠિયા કેસની, તેને લઈ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। રાજકોટ સહિત અન્ય જિલ્લાઓની પોલીસ પણ એક્શન મોડમાં છે। અમિત ખૂંટના જે આપઘાત કેસમાં જે અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહનું નામ છે, તેને લઈ રાજકોટ પોલીસ પણ તેને ધરપકડ કરે તેવી સંભાવના એક તરફ સેવાઈ રહી છે અને આના માટે સમગ્ર રાજકોટ રૂરલ પોલીસ છે તે એક્શન મોડમાં છે। જી, આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ।